પૂર્વ અમદાવાદના બિસ્માર રસ્તાથી જનતા પરેશાન છે। દિવાળી પછી પણ ખખડધજ રસ્તાથી લોકોને મુક્તિ નથી મળી। 1.5 મહિના પહેલા મનપા કમિશનરે નિરીક્ષણ કર્યું હતું, નજરે જોઈ હતી જનતાની સમસ્યા। કોન્ટ્રાક્ટર્સને મનપા કમિશનરે સૂચના પણ આપી, મનપા કમિશનરના આદેશનું પણ પાલન નથી થયું। નિકોલ ગામથી રિંગ રોડ સુધીના રસ્તાના હાલ બેહાલ છે। 6 મહિનાથી ડ્રેનેજની કામગીરીના કારણે લોકો પરેશાન થયા છે। કેપી સર્કલથી ગંગોત્રી સર્કલનો રસ્તો પણ ખખડધજ છે। આડેધડ ખોદકામ પછી રસ્તાનું સમારકામ પણ યોગ્ય રીતે નથી થયું। અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિકાસના અનેક કાર્યો કરી રહી છે, પણ આ જ વિકાસના કાર્યો હવે સ્થાનિક લોકો માટે મુશ્કેલીરૂપ બની રહ્યા છે। શહેરના પૂર્વ વિસ્તારમાં તો અનેક રોડ રસ્તા ખરાબ છે। આ નિકોલ ગામ વિસ્તારથી એસપી રિંગ રોડ કનેક્ટેડ વિસ્તારનો રસ્તો છે, જે છેલ્લા 6-8 મહિનાથી આ સ્થિતિમાં છે। અહીં ડ્રેનેજ, અહીંયા પાઇપલાઇનનું કામ ચાલે છે, પણ આ કામ એટલું ગોકળગાયની ગતિએ ચાલે છે કે આખો રસ્તો છેલ્લા અનેક મહિનાઓથી બંધ છે, જેને કારણે અહીં વસતા સ્થાનિકોને સૌથી વધારે મુશ્કેલી પડે છે। ભારે ટ્રાફિકને કારણે ટ્રાફિક જામ થઈ જાય છે। અનેક વખત રજૂઆત કરવા છતાં આ રસ્તો હજી જે છે તે સ્થિતિમાં છે। માત્ર આ એક વિસ્તાર નહીં, ગંગોત્રી સર્કલથી લઈ કેપી સર્કલ સુધીના વિસ્તારો પણ નિકોલમાં તે જ સ્થિતિમાં છે। પશ્ચિમ અમદાવાદમાં તમામ રસ્તાઓ સારા, તમામ સુવિધાઓ છે, તો પૂર્વના લોકોનું કહેવું છે કે અમદાવાદના પૂર્વના લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સારી સુવિધા કેમ નથી આપી। તમામ ટેક્સ ભરતા હોવા છતાં પરિસ્થિતિનું નિર્માણ કાર્ય એવી રીતના થઈ રહ્યું છે કે વર્ષો સુધી આ રસ્તો જો રિપેર ન થાય તો લોકોની મુશ્કેલીનો અંત ના આવે। અહીંના સ્થાનિકોનું કહેવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આની ઉપર ધ્યાન દેવું જોઈએ અને તાત્કાલિક અસરથી આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ, કારણ કે છેલ્લા 6-8 મહિનાથી સતત તે લોકો મુશ્કેલીના હાલાકીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ। કમસે કમ 6 મહિનાથી આવો નવો રસ્તો છે અને ચોમાસામાં વધારે તકલીફ પડે છે। પાણી ભરાયેલા હોય તો સામે ખબર નથી પડતી કે અહીંયા ખોદેલું છે, એટલે ગાડી અંદર ઘૂસી જાય છે અને જેને ખ્યાલ નથી હોતો પબ્લિક બહુ બધી હેરાન થાય છે। અને 6 મહિનાથી આવું ને આવું છે, રસ્તો ખોલે પાછો પેક કરે, પાછો રોડ કરીને પાછો ફરીથી ખોલે છે। આવું કમસે કમ 3 વાર તો આવું થયેલું જ છે। અકસ્માતનો ચોમાસામાં પાણી ભરેલું હોય ત્યારે વધારે ડર રહે છે કે 4 વ્હીલવાળાને 2 વ્હીલવાળાને ખ્યાલ નથી હોતો કે અહીંયા રસ્તો આવો છે, તો અંદર એ ઘૂસી જાય છે અને પછી એને તકલીફ પડે છે કાઢવા માટે। આનો તાત્કાલિક ધોરણે કાકાનું સોલ્યુશન લાવવું જોઈએ, કેમ કે 6 મહિનાથી સામાન્ય પબ્લિક હેરાન થાય છે। છેલ્લે હું જોઉં તો ચોમાસું શરૂ થયું એના પહેલાંનું આ રસ્તાનું કામકાજ ચાલુ છે, પણ તમે અહીંયા જોઈ શકો છો કે હજુ સુધી કંઈ કામ પરિપૂર્ણ થયેલું નથી। એના કારણે રાતે એક્સિડન્ટના ભય રહે છે, રોડ પર ટ્રાફિક રહે છે અને લોકોને હાલાકી ભોગવવી પડે છે। આ બાબતની રજૂઆત માટે ઘણી વખત અમે કોર્પોરેશનમાં જે લોકોનો ટોલ ફ્રી નંબર છે એના પર ફરિયાદો કરીએ છીએ, અને એ છતાંય હું તમને એમ વાત કરું તો આજથી 1 મહિના પહેલાં એટલે કે 2 સપ્ટેમ્બરે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આ જગ્યાની વિઝિટ કરી હતી અને એમણે પોતાના ફેસબુક પેજ પર, એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફેસબુક પેજ પર છે એના પર પોસ્ટ કરી હતી કે આ કાર્ય જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે। તેમ છતાં આજે એ ટાઈમના લગભગ 1.5 થી 2 મહિના થવા કામ હજુ એમનું હિંમત પડ્યું છે અને એના કારણે અમારે હાલાકી ભોગવવી પડે છે।